આ અશોક કઈ દેખાતો નથી. તે તારા કામે કોઈ મોકલો છે ને બહાર? ના રે ના, એ તો ક્યાંય મોકલો નથી. કોણ જાણે આજકાલ ક્યાં રખડતો હોય ને. પણ તે ક્યાં ગયો છે? મારે એનું કામ હતું. આ છોકરો કીધા વગરનો વયો જાય છે. મુખી બાપા ગજબ થઈ ગયો. અરે પણ એવું એટલું બધું હું છું છે કે આપતો આવ્યો છે દોડીને તો. આ સિંહવા પાછળ દોડ્યા કે હું? બાજુના ગામમાં હગો બાપ એની દીકરીને મારવા બેઠો છે. હું હા હું વાત કરશો તો? હા બાપા આનું કાક કરો. અરે પણ કોણ છે કાળમુખો ને નરાધમ બાપ કે જે એની હગી દીકરીને મારવા ઉભો છો? અરે હા લાખાભાઈ સરપંચ. લાખાભાઈ? હા અરે પણ એવું તે હું કરીને નાખ્યું ને છોકરીએ કે હગો બાપ એની દીકરીને મારવા ઉભો છો? આ તો સાંભળીને મને બોલતા શરમ આવે છે. અને ઈ દીકરીને મારવા બેઠો છે. અરે પણ એવું તો હું થઈ ગયું છે કે હગો બાપ દીકરીને મારવા ઉભો છો? એ તો મને કઈ નથી ખબર, પણ ત્યાં કાક એમ વાત થતી હતી કે એ છોકરીના 2 વાર લગ્ન થયા હતા ને 2 છોકરા મરી ગયા. તો એમાં દીકરીનો હું વાંક છે? ઈ તો હવ ના નસીબથી હવ જીવતા હોય છે. હા એટલે તો હું બાપા તમારી પાસે આવ્યો છું. એ દીકરીને બસાવી લ્યો. તો મારે જવું જ પડશે. અરે હા તમે જઈને જોવો કે હું વાત છે આ બધી. અરે કોક કુમડા જીવનો જીવ લઈ લે થોડો હાલે. હાલ ક્યાં છે મને બતાવ હાલ. હા હાલો. હું જઈને આવું છું. હા હા નહીં બાપુ, બાપુ મને છોડી દો, મને નો મારો. બાતું તો સમજા બાપુને. તમે તેના બાપ છો કે દુશ્મન છો? આ છોકરીને મારવા ઊભા થયા છો? અરે તમારામાં જરા દયા જેવું છે કે નથી? અરે મૂંગી માર. અરે આ અભાગણીને મારું નહીં તો હું કરું? આ એના બબ્બે વરને ભરખી ગઈ, હવે મને પણ ભરખી જાહે. શું કીધું? આ તમારી દીકરી અભાગણી છે. મારા ભાઈને હોતન ભરખી ગઈ. ક્યાં ને ત્યાં ઊભી રહેજે. એક પણ ડગલું આગળ આવીશો ને તો આની ભેળી તને પણ હળગાવી દે. અરે અભાગ્ય તો તમે છો તમે. હું તો કહું તમારું આ ભાવ તો નહીં, હાથે ભાવ હારું નહીં થાય. જાઓ. એ ભાગણી, આ બોલવામાં ધ્યાન રાખ નકર તારી પણ નઢિયો દબાવી દે. બાપુ મને ઘરે લઈ જાઓ બાપુ. તમે કહો તો હું ઘર મૂકીને વહી જાય. ઘેરે લઈ જાવ તને? અરે તને તો આજે અહીંયા જીવતી હળગાવવાની છે, જીવતી. નહીં બાપુ. આમ જો હજી કહું છું તમે અહીંથી વળી જાઓ. હજી કહું છું મારી છોડીને છોડી દ્યો. ઊભી રહે. છોડી દે. આને છોડી મૂકશો ને તો તમારા ધણીને ભરખી જાહે. અરે તું હું આ બાયડ્યું રોવે એમાં જોયા કરે. અરે આ ઢાંકણું ખોલ ને કેરોસન સાટ એની માથે ને મારી દી હોળી. લાખાભાઈ શું છે આ બધું? જો મુખી, અમારી વાતમાં તમે વચ્ચે ન આવો. આ અમારા ઘરનો મામલો છે. કેમ તમારા ઘરનો મામલો છે એટલે આ છોકરીનો શું વાંક છે? અરે આ છોકરી અભાગણી છે, અભાગણી. આ એના બબ્બે વરને ભરખી ગઈ છે, હવે મને ભરખવા આવી છે. અરે તમારામાં કઈ લાજ શરમ સેવું છે કે નહીં? અરે તમે કેવા બાપ છો? બાપ હોય ને ઈ દીકરીને મારે નહીં, દીકરીને વારે અને તારે. અને તમે નરાધમ છો, નરાધમ. એ છોકરા, અરે વિક્રમ, વાત કરીને દીકરીના. એ લાખાભાઈ, મારો હાથ ઉપડે ને ઈ પેલા ચૂપચાપ ઉભા રહ્યો ને. બેટા તારે રવાની જરૂર નથી. જો મુખી, આ હારું નથી કરતા તમે. તો તમે શું કરો છો? શું કરો છો તમે? ગામ વસાળે પોતાની હગી દીકરીને મારવા ઉભા છો. આ હારું કામ કરો છો? એ તમે સમજવાની કોશિશ તો કરો. યા પહેલા લગ્ન કર્યા ને એને ભરખી ગઈ. અરે પછી મારા ભાઈ હારે એને પવણાવી તો એને ભરખી ગઈ. પણ આમ જોવો તમે એને લઈ જાઓ ને તો મને તો લાગે તમારા ઘરમાંથી એકાદાને ભરખી જાહે. બસ તારો લવારો બેન કરી દે. તું શું કહે છે? તારા ભાઈને પરખે ગયા એમ? અરે નાલાયક, તારો ભાઈ એના મોતે મર્યો છે. અને મોત અને જન્મ એ તો કુદરતના આધારે છે. હાલી નીકળો છો તે આ છોકરીનો શું વાંક છે એમાં? માસૂમ દીકરીને મારવા ઉપર છો. શરમ વગર ના છો બધા. હાવ દયા વગરના છે.
દીકરીને મારવા ઉપાય જાશે એમ. હવે બેન તું રોમા તમતારે. રાખા ભાઈ, આ દીકરીને હવે હું મારા ઘરે લઈ જાઉં છું. હું અહીંયા જાઉં છું, મને કોણ રોકે છે? તો તમારે થાય ને ઘરે લઈ જાઓ. જાઓ બેટા. હાલો. લાખાભાઈ આ મૂકી અહીંયા આવીને છે ને હારું નથી કર્યું. આખો ખેલ બગાડી નાખ્યો. હા! સેઝલ લે બેટા પાણી પી લે. મારા ગળેથી પાણી નથી ઉતરતું કાકી. દીકરા ક્યાં સુધી આવી રીતે બેઠી રહીશ અને ક્યાં સુધી આમ દુખી થઈશ? જો હવે તું છે ને આ ઘરમાં આવી ગઈ છો અને અહીંયા તું પૂરેપૂરી સુરક્ષિત છો. અહીંયા તને કોઈ હેરાન નહીં કરી શકે. તમે ભલે નહીં કયો કાકી, પણ મારા બાપુ મને નહીં જીવવા દે. એ આજની તો કાલ મને મારી જ નાખશે. જો સેઝલ, તારા બાપાએ ને તારા જેઠે જે કર્યું છે ને એ તો કોઈ નરાધમ જ કરી શકે. હવે કોઈના બાપની તાકાત નથી કે તને આંગળી અડાડી શકે. એટલે તું જરાય ચિંતા કરવા. નહીં કાકી, તમે ભલે ગમે ઈ કયો, પણ મારા બાપુ મને આજ ને તો કાલ મારી જ નાખશે. બા આવું હું સાંભળું છું. હા, ઘેર આવતો તો ને ત્યારે બાપુએ મને હંધી વાત કરી. હા, હું ઓલા ઝીગલાના લગ્નમાં ગયો તો એટલે ઘેર નહોતો. હું વાત છે બા? હંધી માંડીને કહો. દીકરા, સેઝલના બાપા અને એના જેઠ એને ગામના સોરે મારી નાખવા જતા હતા અને તારા બાપાએ એને બસાવી છે. અરે બા, હું વાત કરો છો? અરે દુનિયાનો કયો એવો બાપ હોય કે જે પોતાની જ દીકરીને મારી નાખે? એવું તો હું કર્યું છે આણે? એનો બાપ એવું સમજતો હતો કે આ અભાગણી છે. એના એક જગ્યાએ લગ્ન કર્યા અને એનો વર મરી ગયો અને બીજી જગ્યાએ એના લગ્ન કર્યા તો ત્યાં પણ એનો વર મરી ગયો. એટલે એના બાપનું કહેવાનું થાય છે કે આ અભાગણી એને અપશુકનિયાળ છે. બબ્બે વરને ભરખી ગઈ એટલે એને મારી નાખવા જતો હતો. અરે ખરો માણસ છે આનો બાપે. અરે ખરો માણસ છે આનો બાપે. એના લગ્ન થયા, એના પતિનું અવસાન થયું, એ તો વિધિના વિધાન હોય. હા, ભગવાને કર્યું હોય બધું. એમાં બિચારી આનો હું વાક? આ બાપુએ જે કર્યું ને એ હંધુય બરાબર જ કર્યું. આ તો સારું થયું કે તારા બાપા સમયસર અહીંયા પહોંચી ગયા. નકર ઈ દરાધમ બાપ તો આ સવડીનો જીવ લઈ જ લેત. અને ઉપરથી એનો જેઠ એ પણ એને મારી નાખવા માટે ગમે એવા કાવતરા કરવા તૈયાર હતો. અરે જો બાપ, કહેવાય છે ને કે મારવા વાળા તો 1000 હોય પણ બસાવવા વાળો એક ઉપર વાળો હોય. અને જ્યારે એને ધારી લીધું હોય ને પછી સામે વાળાને કાંઈ નથી થતું. હા, બાપુ છે ને ઈ સેઝલ માટે ભગવાન બનીને ગયા હતા એમ જ માની લ્યો. અને જોશે છે હવે છે ને તારે ગભરાવાની કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવે તું અમારા ઘરમાં છે અને જ્યાં લગીન તું અમારા ઘરમાં છે ને ત્યાં લગીન કોઈના બાપની ત્રેવડ નથી કે તારી હામું આંગળી સીંધીને જાય. એટલે તારે છે ને હવે ફિકર નથી કરવાની. શાંતિથી અને ખુશીથી આ ઘરમાં રહે. હાલો બાપ, હા મારે થોડું કામ છે ને તો હું હમણાં આવું. હાય! અરે પણ હાય! તે મને ઝાપટ મારી. તને ઝાપટ નોય, મને તો છે ને તારો જીવ લઈ લેવો જોઈએ. મારા કેવો માણસો આ હગી દીકરીનો જીવ લેતા તને શરમ ન આવતી?
એને મારવા ઉભો છો તું? હે શું કર્યું છોડી એવું તે? અરે ભાઈ તને ખબર નથી એ જીવતી જાગતી ડાકણ છે ડાકણ. અરે એને બબ્બે પતિઓના જીવ લઈ લીધા છે અને હવે જો એને હું આ ઘરમાં રાખીશ ને એ મારો પણ જીવ લઈ લે. અરે તમે કયા જમાનામાં જીવો છો? હવે એક એક પોતાની હગી દીકરી ઉપર તમે આવો આરોપ નાખો છો કે મારો જીવ લઈ લેશે. અરે તમારી હિંમત કેમ આલી મારી દીકરીને ડાકણ કહેવાની? હે અરે તું મૂંગી રહે ને, તને નો ખબર પડે આમાં કઈ. કઈ લાજ શરમ જેવું છે કે નહીં? હા દીકરીને ડાકણ કહે છે? હે હા તો અત્યાર સુધી આ તારે જ્યાં મોટી થઈ છે ને ઈ આ 20 વર્ષની થઈ તો અટા લાગી કેમ તને કઈ નો છું? હે તો અત્યાર સુધી તું મરી જાવ જોઈએ ને પણ તારો જીવ ગયો. અરે શરમ આવી જોઈ શરમ. આવું કરતા ને આવું વિચારતા તે. અરે એના બબ્બે પતિને ભરખી ગઈ છે. અરે એની ઉપર આરોપ લગાડે છે તું કે બબ્બે પતિને ભરખી ગઈ? આ બધા છે ને એના નસીબમાં લખ્યું હોય, એની બાજરી ખૂટી ગઈ હોય, કોઈના લીધે કોઈ મરી નથી જાતું. કઈ દુનિયામાં જીવશો તું? અને ગામનો પાછો ભૂખી થઈને ફરે છે. અને તમે કોણ કેવા વાળા કે એના પતિને ઈ ભરખી ગઈ છે? હે કોઈ દી બોલતા નહીં આવું મારી છોકરી વિશે. જેમ તેમ કહી દઉં છું તમને. મૂંગી રહે ને તું, એમ કહું છું તને. નથી મૂંગું રહેવું. ઈ હાસુસ કહે છે, ખોટું કાઈ નથી કહેતા. હે હા તારી બુદ્ધિ જ બેર મારી ગઈ છે. હા આખા ગામના બધા પ્રશ્નો ઉકેલે છે તો તારા ઘરનો પ્રશ્ન કેમ નથી ઉકેલી શકતો? અને આવું વિચાર તારી દીકરી માટે? આ જો હા બધી અંધશ્રદ્ધાઓ છે. કોઈ અભાગણી હોય, કોઈ ડાકણ હોય, એવું કાઈ નથી હોતું. અને હાસુ કહું ને તો રાખશે તો તું છો. હે તું જ અભાગ્યો છો. આ તારા કારણે આવું થાતું છે તો? હાવ સાચી વાત છે દેવાભાઈ તમારી. આની બુદ્ધિ બેડ મારી ગઈ છે, બેડ. આને કઈ હુતતું જ નથી. બસ એક મગજમાં ભૂસું ભરાઈ ગયું છે કે છોકરીને આમ કરી નાખું, મારી નાખું. આને સમજાવો, કઈક સમજાવો, નતર મારાથી કઈ. મારી બુદ્ધિ કાંઈ બેઠ નથી મારી. મારી રીતે જાણું છું મારી દીકરી મૂંગોરે કીધું ને તને અપસુ કન્યાળ છે. મૂંગોરે. અને હવે તો ફરીવાર બોલ્યો છે ને આ શબ્દ તો તારો જીવ લઈ લે. પછી માનજે કે કોણ અપસુ કન્યાળ છે. અને મારી વાત કાન ખોલીને સાંભળી લે. હવે એ છોડીને છે ને હા ઊની આશી આવી ને તો તારું ગળું દબાવીતા મને વાર નહીં લાગે. યાદ રાખજે. ભૂલી જાય કે તું મારો ભાઈ છો. હોળી પારેવડા જેવી છોડીને મારવા ઉભો થયો. આવા સંસ્કાર આપ્યા છે આપણા મા બાપે આપણને? હે આવા સંસ્કાર આપ્યા છે? હા ભાઈ હવે નહીં કરું. ધ્યાન રાખજે બીજી વાર મારે કેવું ન પડે. હવે દેવાભાઈ એમ તમે અહીંયા આવતા જતા રહેજો. આનું કઈ નક્કી ન હોય. ભાભી તમે ઉપાધિ ન કરો. હવે આ છે ને એ છોડીને આજુબાજુ નહીં ફરકી શકે. તારો પડસાયો જો એની ઉપર પડ્યો ને તો ધ્યાન રાખજે તારો જીવ લઈ લે. અને મારી વાત કાન ખોલીને સાંભળી લે. 1 કલાકની અંદર એ છોડી મારી નજરની સામે આવી જવી જોવે. જ્યાંથી હોય ને ત્યાંથી ગોતીને મારી સામે હાજર કરી દેજે. એને કેમ હાજર કરવું? મને બાજુના ગામનું મુખી એને ઘેર લઈ ગયો. આ હાંધું છે ને તારા લીધે જ થયું છે. આવા કાંડ કરીને બેઠો. કાંઈ નહીં, એ છોડીને તો હું પાછી લઈ આવી. પણ હવે યાદ રાખજે એની હામું છે ને જોતોય નહીં હો. એની હામી એટલે એટલે તમે મને મારી નાખવા માંગો છો એમ? અહીંયા ઊભો તો એટલે હવા કરતી હતી. ખબર જ હતી મને, ખબર જ હતી કે આ કૂતરાની પૂંછડી છે ને ક્યારે સીધી નો થાય. ભાભી તમે ઘડીક અંદર જાઓ. બહુ બધાનો જીવ લેવાનો હરખ છે ને તને? બહુ બધાનો જીવ લેવાનો શોખ છે? હા બહુ બધાનો જીવ લેવાનો શોખ છે તને? હું માનছো તારી જાતને તું? બસો હવે બસ નહીં, હવે બસ કરી જા તું. તને કીધું ને બીજી વાર આવું ન કરતો, નહીતર હવે હાસીન તારો જીવ લઈ લે. હવે નહીં. અરે જેવો મરદ થઈને ભાઈ ઉપર હાથ ઉપાડે. ઉપાડ મારા ઉપર હાથ ઉપાડ. ઉપાડીને ધ્યાન રાખજે આંથી તને ગળાપો આપી દે. કટ સાલો. રામ રામ. બેહો. બોલો ને ભાઈ.
દેવાભાઈ, હારું જો તમે મારા ઘરે આવી ગયા, કારણ કે મારે તમને ઠપકો દેવો છે. પણ ભાઈ આમાં મને હું ઠપકો દેવાની જરૂર છે? કેમ? આ તમારા ઘરમાં આવી ગોઝારી ઘટના બની જાય અને તમે સાના મના બેહી રહો? આ કઈ વ્યાજબી વાત છે? અરે ભાઈ શું કરું ભાઈ, હું સાનો મનો નથી બેઠો, હું મારી રીતે પગલા લઉં જ છું. આ થોડા દિવસ પહેલા આ ઘટના ઘટવાની જ હતી, ત્યારે બધાને મેં રોક્યા જ હતા. હા તો હું થોડા કામકાજથી બહાર ગયો અને હંધાયો મળીને આ કાવતરું કર્યું, એટલે મારાથી સુખ થઈ ગઈ. બાકી હું સાબદો જ રહું છું ભાઈ. દેવાભાઈ, જ્યારે આ વાતને મને જાણ થઈ ને, હું દોડીને ન્યા ગયો. અરે મારું લોહી ઉકળી ગયું. આ તમારો ભાઈ લાખો, અરે કઈ જાતનો માણસ છે અને કેવો બાપ છે? અરે પોતાની દીકરીને મારવા ઉભો છે. અરે ફટશે આવા બાપને. ભાઈ હું તમારી વેદનાને સમજુ છું, અને છે ને ગુસ્સો તો મને એટલો આવે છે એના ઉપર. અમારો ભાઈ નો હોત ને તો મેં એનો જીવ લઈ લીધો હોત, મને ખબર છે. પણ મારો ભાઈ છે ને હા અંધશ્રદ્ધામાં જીવે છે ભાઈ. હા છોડીને અપસુ કન્યાલ માલે. હવે આ તો બધી નસીબની બલિહારી હોય, પણ હા એટલો ક્રૂર છે ને કે કાંઈ વાત સમજતો નથી. પણ ભાઈ આજ હું એને પાઠ ભણાવીને જ આવ્યો છું. અને ભાઈ, તમે તમારી રીતે પાઠ ભણાવીને આવ્યા છો, મને તમારી પર વિશ્વાસ છે. તમારા ભાઈને તમે દેખ્યા જ હશો, પણ તમે વિચાર તો કરો, આ અડખે પડખેના ગામમાં કેવી વાતો થાય છે એ તો તમે સાંભળી જ હશે ને? હા ભાઈ, બધી વાતો સાંભળી છે અને બધાના મેણાય સાંભળ્યા છે. હા મારો ભાઈ એવો કપાતર છે ને કે કોઈ વાતમાં સમજતો નથી. પણ ભાઈ હવે આવું બીજી વાર થાય ને તો નક્કી હું એનો જીવ લઈ લેવાનો છું. અરે જીવ તો બિચારી માસૂમ દીકરી ગુમાવી બેહદ. જો હું ટાઈમે ન ગયો હોત તો સારું છું કે હું ટાઈમે ગયો. ઓલા મારો માણસ અશોક દોડીને બિચારો કહેવા આવ્યો કે જલ્દી હાલો, અને ટાઈમે હું ગયો એ છોડીને હું બસાવીને ઘેરે લઈ આવ્યો. ભાઈ એ તમારો ઋણ હું ક્યારેય નહીં ચૂકી શકું. ભાઈ આમાં ઋણની વાત નથી. અરે મારી ફરજ બને છે ને, હું એ બાજુના ગામનો મુખી છું તો હું છું. મને તે ગામના માણસોના દુઃખની મને વેદનાની ખબર હોય છે. એ તો ભાઈ જેને દીકરી હોય ને એને વેદના થાય જ તે, હું સારી રીતે જાણું છું. કાળુભાઈ મારે મારી ભત્રીજીને મળવું છે, બોલાવો ને એને. હા ભાઈ, હું હમણાં બોલાવું છું. બેટા સેજલ, અહીંયા બહાર આવ. તારા કાકા આવ્યા છે. કાકા, મારી દીકરી કાકા હું આવનો ધારી થઈ ગઈ છું. ક્યાં જાઉં? ના બેટા ના, એવું ન બોલ. હજી તારો કાકો જીવતો છે, તું નોધારી નથ. હું મરી નથી ગયો, હું જીવું છું ને. તને હું ની આશે નહીં આવે તો મારી જિંદગીમાં તો ધૂળ પડી કાકા. હું જીવી નથી શકતી ને શાંતિથી મરી નથી શકતી. કાં તો ઉપરવાળો મને મોત આપે ને બસ બેટા બસ. આવા વેણ નો બોલ મારી દીકરી, નો બોલ. કઈ છે અરે દુનિયા ભલે ગમે સમજે, તારો બાપ ભલે ગમે કે, પણ મારા માટે તો તું સાક્ષાત લક્ષ્મી છો મારી દીકરી, સાક્ષાત લક્ષ્મી છો. દેવાભાઈ, મને તો એક વાતનો વિચાર આવે છે. આ પોતાની દીકરી એને કઈક અવળું પગલું ભર્યું હોય, બાપને લાંછન લાગે એવું પગલું એનાથી ભરાઈ ગયું હોય, તો એ બાપ એને કઈક દંડ આપે, એ વાત વ્યાજબી છે. અને આવી વાતમાં એને મૃત્યુદંડની સજા સંભળાવે અને જાહેરમાં જીવતી સળગાવવા ઉભો થાય. આવું તો પહેલી વાર જોવામાં આવે છે ભાઈ. હા ભાઈ, આ દુનિયામાં મારા ભાઈ જેવો કોઈ માણસ જ નહીં હોય. અરે રાક્ષસ હોય ને એ દરજે એની દુખરીને આવું દુઃખ ન આપે, પણ મારો ભાઈ અંધોય ભાન ભૂલી ગયો. આ તો હું ઘરે નહોતો એટલે મારી દીકરી ઉપર આ વિપત આવી. બાકી મારી દીકરી કોઈ આંગળી સીધે ને તો મારો હગો ભાઈ હોય તો એનો જીવ લઈ લો. ભાઈ
તમે એક કામ કરશો મારું? બોલો ને. તમારો મારા પર બહુ મોટો ઉપકાર છે. મારી દીકરીને બસાવી ગઈ. એક ઉપકાર હજી કરી દો. અમારી દીકરીને થોડાક દાડા આ તમારા ઘરે રાખો. ભાઈ. હું મારા ભાઈની શાન ઠેકાણે લાવીને પછી મારી દીકરીને તેડી જાય. તમે કેવી વાત કરો છો? આમાં ઉપકારનો ક્યાં સવાલ છે? આ તો મારી ફરજ બને છે ને. આ દીકરીને તમે જરાય ચિંતા ન કરતા. 2 દી 4 દી 8 દી 10 દી મહિનો દી ભલે રહે, એ મારી દીકરી જેવી જ છે. કાળુભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. બેટા, હું જાઉં છું. થોડોક વખત અહીંયા રહે. તારા માર્ગમાં તારા બાપે જેટલા કાંટા બિસાવ્યા છે ને, એની ઉપર હું ફૂલની પથારી કરીને આવું છું. અને હવે તારો બાપ તારી હામું આંગળી પણ સીંચશે ને, તો એનો જીવ લેતાય ખસકાય નહીં. ખસકાય નહીં. બેટા, હવે તું રોમાં જા. તું આરામ કર. જા મારી દીકરી. આજે હાથમાં અને જીભમાં બે જગ્યાએ ખંજવાળ આવે છે. કોઈ કામમાં નથી આવતું. હક નથી થતું. બોલ ભાઈ સુખ. એ મુખીના છોકરા, અહીંયા આવ. બોલો. આમનો આય. એટલે કે તાર બાપા નોકર છું? અરે ભાઈ, મેં તને છે ને હારા હાટું બોલાવ્યો છે. એમાં નોકર બોકર ની વાત ન હોય. આ તો બોલવા માંડ ને, હું કામ બોલાવ્યો? આ તમે બાપ દીકરાએ ઓલી સેજલીને જે ઘરમાં ભરાવીને રાખી છે ને, એને ઘરમાંથી બહાર કાઢો ને તો હારી વાત છે. નકર છે ને એકે એને હારાવટ નહીં રહે. સમજી ગયો? તમે દાંત શું કાઢશો? કઈ જોક્સ નથી માર્યો મેં. એ ભાઈ જો, તું છે ને આ ધમકીઓ છે ને આપતો હોય ને એને આપ્યા કરે છે. તને ખબર નથી, અત્યાર લગીન તે ઘણાને ધમકીઓ આપી હે ને ઘણા લોકો તારી ધમકીઓ સાંભળી હે, પણ અત્યારે છે ને તું આ ખોટો ભાખડે ભરાવા જાશો. રેવા દે. અહીંયા છે ને ભાખડે નો ભરા. હું પેલા તને ચેતવણી આપી દઉં. જો ભાઈ, કાન ખોલીને સાંભળી લે. આ છે ને ખાલી ધમકી નહીં. અને મારું નામ રાજ છે, રાજ. અને આ રાજ છે ને રાફડામાં હાથ ભરાવે ને તો અહીંયા ફણિયાળો બેઠો હોય ને એ એનું ઘર બદલી નાખે. એટલે આને છે ને ખાલી ધમકી નો સમજતો. સમજી જાય મારી વાતમાં. વાતો કરતા તો છે ને બંધાઈને આવડે. આ રોડ ઉપર નાનું એવું ટીકલું નીકળ્યું હોય ને તો એ વાતો તો કરી લે, પણ જ્યારે હાસી થાય ને ત્યારે ખબર પડે કે કોણ કેટલા પાણીમાં છે. અને બીજી વાત કે હું કીધું તે કે અમે લોકોએ સેઝલને આશરો આપ્યો એમાં તને વાંધો છે. તો ભાઈ, એટલે જ તું અહીંથી નીકળ્યો ને અહીંયા બોલાવ્યો. સમજી ગયો તું? હા ભાઈ હા, બોલ ને. પણ હું કામ છે, હું વાંધો તને સેઝલ થી? મને વાંધો છે ને ઈ જ તને કહું છું. સાંભળ. બોલ. ઈ છે ને મારા ભાઈ ને ભરખી ગઈ છે, હગા મારા નાના ભાઈ ને. ઈ છે ને તમારી તે કઈ હગી નહીં. ઈ ભરખી જાહે અને તમારું ધનોત નીકળી જાહે. કયા જમાનામાં જી વસ્તુ? કયા જમાનામાં જી વસ્તુ? હા, તારા ભાઈનું અવસાન થયું એ વાતની મને દુઃખ છે, પણ એનો અર્થ એવો નથી કે હા બધું સેઝલના કારણે થયું છે. હવે ભગવાને તારા ભાઈની જિંદગીમાં આજ લખત લખ્યા હશે, એમાં બિચારી સેઝલ શું કરે? હા, અને તમે તો છે ને હાવ રાક્ષસ જેવા છો. રાક્ષસ. એ રાક્ષસ કોને કે છે? તો તને તો રાક્ષસના હાથનો માર ખા. કોણ છે તું? તું કોણ છો? છે કોણ તું? તું સો કોણ? તું છે હોય ને એ તારા ઘરનો. મેં તને પહેલા પણ કીધું હતું ને હજુ પણ કહું છું કે મારી સપ્તે સડવાનું રહેવા દે. ખોટે ખોટો તારા ભાઈનો જીવ ગયો છે, મારી હાથે તારો જીવ ના જાય. તે મારી ઉપર હાથ ઉપાડ્યો? હા, મેં તારી પર હાથ ઉપાડ્યો. હવે છે ને હા મારું માથું વધારે ગરમ થાય ને એ પેલા જતો રહે. અને સેઝલ છે ને અમારા ઘરની આશ્રિત છે. સેઝલ હું કદાચ ને કોઈ પણ માણસ
અમારા ઘરે આવે ને પછી એની ઉપર જો કોઈ આંખ ઊંચી કરીને સોવે ને તો એની આંખું કાઢી લઉં છું હો. તો હું એ જોઉં છું કે સેજલ તમારા ઘરમાં કેમ રહે છે અરે. અને એ જીવતી. તારામાં જેટલી પણ તાકાત હોય ને એટલી તાકાત લગાવી દે છે. તો પછી જોઈ લેજે વખત આવે તઈ. જોઈએ ને કે કોની હારે હું થાય છે. જોવાઈ જાહે જ્યારે વખત આવશે ને ખરાખરીનો ખેલ હું છે ઈ. ભાઈ ખરા ખેલ એનો ખેલ જીવ હોય ઈ, પણ આ એક દીકરીનો જીવ લેતા તમને કઈ વિચારે નથી આવતો. તને કીધું ને એકવાર તું વશમાં બોલમાં અમારા બેયનો મામલો છે અને ઈ છે ને છોડી મારા ભાઈને ભરખી ગઈ છે એટલે એને જીવવાનો કોઈ અધિકાર નથી. જવા દે ને, કોને સમજા વસ્તુ. નાના હતા ને ત્યારે ભણવામાં આવતું કે બે આગળ ભાગવત નો વસાય. ઈ તો ભેહ કોણ છે અને ભાગવત કોની સામે વસાય છે ને વખત આવે આ રાજ તમને સમજાવશે. સાગરની માં આ સેજલને આપણે આપણે ઘેરે લઈ આવે છે એટલે એ દીકરીને છે ને કોઈ જાતની ઉણપ ન આવે ને એનું ધ્યાન રાખજે. હા હા, મને કઈ થોડું કહેવાનું હોય. એને દીકરી કરતા વિશે સાઈસ વિશે મને ખબર છે. એ પારકી થાપણ છે. એને કઈ થયું ને તો એક બે નહીં આખું ગામ વાતું કરશે. એટલે એની જરાય ચિંતા ન કરો. કારણ કે આ સેજલ દીકરી અત્યારે એના બાપના વર્તનથી ખૂબ હતાશ થઈ ગઈ છે. બિચારી રોયા જ કરે છે બેઠી બેઠી. એટલા માટે કહું છું કે થોડું સાંત્વના આપજે અને એને થોડુંક દુઃખમાંથી બહાર આવે ને એ કોશિશ કરજે. બાપુ, હા બેટા બોલ ને. હા, તમારી જોડે થોડી વાત કરવી હતી. હા હા બોલ ને. તે બોલ બેટા. આ જ્યારે વાડીએથી ઘેર આવતો હતો ને ત્યારે રસ્તામાં સેઝલનો શેઠ મળ્યો હતો. ઝલનો જેઠ. જેઠ તો હું કહેતો હતો ઈ? આ ખોટે ખોટી ધમકીઓ મારતો હતો કે સેઝલને છે ને તમારા ઘરમાં આશરો આપીને તમે હારું નથી કર્યું. હું વાત કરશો તું? હા એની એટલી બધી હિંમત કે હવે ઈ બેઠો બેઠો ધમકી મારે છે. હા, એનું એવું કેવું છે કે જેમ બને ને એમ સેઝલને ઘરની બહાર કાઢો, બાકી તમારા લોકોની હારા વાત નહીં રહે. એ ટાણે તો મેં હાંસવી લીધું, પણ હવે મારે આ બધી વાત તમને કરવી જરૂરી છે ને. આપણે કરવું તો કરવું હું હવે. બેટા આમાં હાચી વાતની બધી મને ખબર પડી ગઈ છે કે આ મામલો શું છે. એ રાજ છે ને રાજ, એ સેજલનો જેઠ છે અને એના જેઠને એમ છે કે એના નાના ભાઈ આ સેજલને પરણાવી ને એટલે એનો ભાઈ મરી ગયો છે એટલે એને એની રી છે. એ અભાગની હારે મારા ભાઈને પરણાવ્યો ને મારા ભાઈને ભરખી ગઈ. પણ એ નાલાયકને એ ખબર નથી કે એનો ભાઈ મર્યો ને એમાં સેજલનો કોઈ વાંક નથી. એ જ તો વાંધો છે બાપુ. આ માણસ કઈ દુનિયામાં જીવે ને એ સમજાતું નથી. અરે કોઈનું મરી જવું કે કઈ ઘટના બનવી ને એ કઈ કોઈ વ્યક્તિના કારણે નથી બનતી. એ તો ઈશ્વરે નસીબમાં જે લખ્યું હોય ને એ જ થવાનું હોય. એમાં બિચારી સેજલનો શું વાંક? પણ આ માનસિકતા જ જેની ખરાબ હોય ને એને કોઈ દી સારું દેખાય જ નહીં. એ વાત ખરી કરી દે. આ માણસ જે છે ને રાજ, એની માનસિકતા એકદમ વિપરીત છે અને ખરાબ છે. વિકૃત માણસ છે, હાલો વિકૃત. આ એને જ ઓલા લાખાભાઈના કાન ભર્યા છે અને એની છોકરી વિરુદ્ધ ઉશ્કેર્યો છે. આ લાખાભાઈ એમાં જ એની છોકરીને મારવા ચાર છો છે. આ કે લાખાભાઈ કે નાના ટીકલા નથી, એના બાપ છે. 20 વર્ષની દીકરી કરી અને કોકના સડાવે સડી જાય ને તો એ માણા નો કહેવાય. બેટા તમે મા દીકરો ઘરે નતા ને ત્યારે સેજલના કાકા દેવુભાઈ મારી પાસે આવ્યા હતા. આપણા ફળિયે જ આવ્યા હતા અને એ બિચારા તો બહુ કલ્પાત કરતા હતા. એ તો એવું કહેતા હતા કે લાખાભાઈને એને સબક શીખવાડ્યો છે, એની પર એને હાથે ઉપાડી લીધો છે. બિચારા એની આ ભત્રીજીને મળવા આવ્યા હતા. સેજલ બિચારી એને પાસે જ ગઈ અને બિચારી ખૂબ રોઈ. એના દુઃખની એને વાત કરી કે આ દીકરીનો બિચારીનો હું વાંક છે. આ કઈ જાતના માણસો થાય છે આ દુનિયામાં એ નથી સમજાતું. હવે એ બધું જે હોય મને હવે એટલું સમજાય છે કે આપણે સેઝલને આ ઘરમાંથી બહાર કાઢવાની નથી થતી. એના ઘરે તો મોકલવાની થતી જ નથી. એના જીવ ઉપર કેવડો જોખમ છે ખબર છે. પેલા તો એના બાપાનું હતું અને હવે આ વળી નવી ખબર લેવું એના જેઠની. કોઈ ઉપર ભરોસો કરાય એવું છે નહીં. છોકરી ભલે અહીંયા રહી. સાચી વાત છે બા તમારી. કારણ કે એ લોકો છે ને
આ સેજલ ઉપર ઘાત માંડીને જ બેઠા છે કે આ ઘરમાંથી સેજલ જાય ને એટલે કઈક નવા કાંડ કરે. પણ એ લોકોના જે કારસ્તાન મગજમાં છે ને એમાં આપણે કામયાબ નથી થવા દેવાના. અને તારી વાત ખરી છે, સેજલને આપણા ઘરે જ રાખવાની છે અને એના કાકાનો એ જ વિચાર છે. એ મને કહીને જ ગયા છે હમણાં તમારી ઘરે રાખજો. એટલે હવે છે ને ચોખ્ખી વાત, કોઈ પણની વાત સાંભળવાની થતી નથી અને સેજલનું તું ધ્યાન રાખજે. રાજ્યા રાજ્યા નીકળ ઘરની બારો. કોણ છે તમે? તમને મેં ના નહોતી પાડી એ દિવસે કે મારા ઘરમાં પગ નો મેલતા, છતાંય તમે અહીંયા મારી ઘરે આવીને રાયડું નાખો છો. હું કામ આવ્યા છો મારા ફળિયામાં? એ ઊંચા અવાજે વાત નહીં જરાયો. તારા ઘરમાં પગ મૂકવાનો મને કોઈ શોખ નથી, સમજાઈ ગયું તને? દુશ્મન? અરે દુશ્મન હોય ને તો એનો ડેલો નો ઓળંગાય, અને તમે તો અહીંયા વાડા સુધી આવ્યા છો. હું કામ આવ્યા તો અહીંયા? મારા પતિને જો ખબરદાર, જો ચડાવ્યા છે ને, અને જેમ તેમ મારા પતિને મારી સેજલ વિરુદ્ધ કાંઈ કીધું છે ને તો મારાથી ભૂંડી કોઈ નથી, એટલું યાદ રાખજે રાજ્યા. એ પેલા મારી વાત છે ને ધ્યાનથી સાંભળી લ્યો. તમારો ધણી છે ને કાંઈ દૂધ પીતો છોકરો નથી કે બીજાના સડાવે સડી જાય. ઈ તો આપણામાં બુદ્ધિ હોવી જોઈએ. માણસ તો ગમે ઈ કે, આપણે શું કરવું ને ઈ આપણને ખબર હોવી જોઈએ. ઈ તમારા ધણીને સમજાવો. મારા ધણીને ચડાવવામાં તારો પૂરેપૂરો હાથ છે. તને શું મજા આવે છે એમાં? હે બોલ. મજા જ આવે ને, કેમ નો મજા આવે? આ તમારી સોડી છે ને ઈ મારા નાના ભાઈને ભરખી ગઈ છે. હજી કહી દેશો તારી જીભ કાપીને છે ને કટકા કરીને તારા હાથમાં દઈ દો. મારી છોકરીનું નામ લીધું તો. અને હા, મારી સેજલને મારી નાખવાની જો તે જરાય પણ કોશિશ કરીને તો તારું ઢીમ ઢાળતા મને વાર નહીં લાગે. તો તમે કાન ખોલીને સાંભળી લ્યો ગૌરીબેન. જ્યાં સુધી તમારી છોડીનું એના બાપના હાથે મોત નહીં કરાવી દઉં ને ત્યાં સુધી મને હક નહીં થાય. ખબરદાર મારી સેજલનું નામ તારી આ ગંદી જીભ પર આવ્યું છે તો. અને હા, મારી સેજલને મારી નાખવાની કોશિશ પણ તે કોઈ દી કરી છે ને તો તારું ઢીમ ઢાળતા મને વાર નહીં લાગે. તું બાયુ માણા થઈ અને મારું ટીમ ઢાળીને બતાવી લે. નાલાયક, તને મારી વાત ઉપર હસવું એય! તે મારી ઉપર હાથ ઉપાડ્યો, એ મારા ફળિયામાં. મારી ઉપર હાથ ઉપાડવાનું પરિણામ શું આવશે ને એ હજી તને ખબર નથી. હવે જા ધમકી કોને દેસ? બહુ હોશિયારી કરીને ઊંચા નીચો થયો ને તો ગામમાં ગોય તોય નહીં જડ, સમજી ગયો? અરે મરી ગયા ગામમાંથી બહાર ફેંકવા વાળા. અરે ભલે તારો ધણી મુખી રહ્યો, તારો ધણી મુખી છે ને એ તે હું કહ્યું ને એમ જ કરશે. સમજી ગઈ? બસ, હું અહીંયા બીજી કોઈ લપત ચપત તારી હારે કરવા નથી આવી, પણ એક ચેતવણી દેવા તને આવી છું. સમજી ગયો તું? જો રાજડા, મારી દીકરી હામું આંખ ઊંચી કરીને તે જોયું છે ને આજ પછી તો હું તને જોઈ લઈશ. આ તો બાયુ માણસ આવ્યા ને એટલે વધારે કઈ બોલ્યો નહીં અને લાફો ખાઈ લીધો. બાકી જો કોઈ મરદનો ફાટિયો આવ્યો હોત ને તો અહીંયા ધીંગાણા થઈ જાત, ધીંગાણા. ભગવાન, કાળુ બાપા, તમે અત્યારે અહીંયા બેહો. હા અશોક, હું આ બાજુથી નીકળ્યો ને એટલે મને થયું કે હાલ ખેતરે આટો મારતો જાઉં. એટલે
પણ એટલી મોડી રાતે તમે આવ્યા એટલે મેં પૂછ્યું. તારી વાત ખરી છે, પણ હું તને એ કહું છું, હા. તો આ વાડીનો રસ્તો ઉપર કરશે ને તો બરાબર ધ્યાન રાખજે. આ રોજડાનો ત્રાસ છે, હા. આ ઊભો પાકે રોંદી ન નાખે. અરે ના ના, તમે છે ને એની કાંઈ ઉપાધિ નહીં કરતા તમ તારે, સમજ્યા તમે? હા હા, ઓલા પડામાં છે ને ન્યા વધારે આવે. તો એક કામ કર ને, હા. કાલે ઓલા મફતભાઈને બોલાવીને ઝટકા મશીન મુકાવી જાય, હા એ વાત તમારી હાચી હો. બરોબર? હા તો એનાથી હું જનાવર આગળ રહે. હા. અરે અરે દેવાભાઈ, તમે હા, રામ રામ. રામ રામ. બેહો. હા, તમે કેમ અટાણે વાડી? હું આ બાજુથી નીકળ્યો હતો તો મેં કીધું અશોકને હું જરાક ભલામણ કરતો જાઉં કે આ રોજડાના જનાવરનો ત્રાસ છે ને તો થોડુંક ધ્યાન રાખે. હા, હું ત્યાં મારી વાડીમાં પાણી વાળવા જાય. આ તમારો અવાજ સાંભળ્યો ને એટલે મેં કીધું મળતો આવું, અને તમારું થોડું કામ હતું મારે. હા તો દેવુભાઈ બોલો નહીં, મારા લાયક કામ હોય તો જણાવો. કામ તો તમારા લાયક જ છે વાલા, આ તમારી વગર થાય એવું નથી. હા તે છે ને, તમે કોઈ પણ જાતની મૂંઝવણ રાખોમાં, જે કહેવું હોય ને એ મને કહો. તો આ છોડીને તમારા ઘરે હાંસવી રાખી છે ને તમે? સેજલને? હા, એક તો તમારો ઉપકાર મારી ઉપર છે, અને આ મારો ભાઈ રાક્ષસ જેવો સમજતો નથી. ત્યાં છોડીને છે ને એકલી ભાળશે ને તો જીવતી નહીં રહેવાની, એટલે તમે એને છે ને હાંસવીને રાખજો. દેવાભાઈ, મેં તમને તે દી કીધું હતું કે સેજલ દીકરીને તમે જરાય ઉપાધિ કરો માં, એ મારા ઘરમાં એકદમ સુરક્ષિત છે, કારણ કે એ મારી દીકરી સમાન છે. હાલો ભાઈ, આ છોડીની ચિંતા છે ને મને દિવસ રાત સતાવ્યા કરે છે. મારો જીવ છે ને એ છોડી પાસે જ રહે છે. આ મારો ભાઈ છે ને રાક્ષસ જેવો છે. આ હું હાજર નહીં બહુ જો છોડીને કંઈક કરી નાખશે ને. હવે આગળ એક શબ્દ નહીં બોલતા હો. અને બાપા, હું તમને શું કહું કે મને બહુ ઉપાધિ થાય છે. અશોક ભાઈ, તને ઉપાધિ થાય છે ને, તારે એ દીકરી પર લાગણી છે. તું જોડીને મને એ હાટું જ કહેવા આવ્યો છો ને, એટલે બેટા હું તારી લાગણી સમજી શકું છું. કાળુભાઈ, જો તમે મારી વાત માનો ને તો આનો એક રસ્તો થાય એવું છે. રસ્તો? દેવાભાઈ, કયો રસ્તો છે બોલો? જો હા, મારી છોડીની જિંદગીનો સવાલ છે. હા, મારી ભત્રીજી મને જીવ કરતાંય વધારે વાલી છે. મેં એને આમ હથેળીમાં રાખીને મોટી કરી છે. એટલે જો તમે હા પાડતા હોય ને તો આ તમારા દીકરાએ જો એને લગ્ન કરાવી દઈ ને તો આ બધી વાતનો નિવેડો આવી જાય. જો તમે ના ન પાડતા, મારી છોડી ભગની નથી, સફર ભગી નથી. હા, એનો બાપ છે ને એ એવું વિચારે છે મારી છોકરી તો છે ને લક્ષ્મીનો અવતાર છે. દેવુભાઈ, તમે આ કેવું બોલો છો? હું નથી જાણતો તમારી દીકરીને. અરે હું તો એને બચાવીને મારી ઘરે લઈ આવ્યો છું. હું જાણું છું કે આ તમારી ભત્રીજી અભાગણી નથી, પણ આ ઓલો નરાધમ રાજ છે ને એનો જેઠ, એને તમારા ભાઈનું મગજ ફેરવી નાખ્યું છે. આ બધું એને લીધે જ છું છે. બાકી આ દીકરી તો હાવ માસૂમ દીકરી છે, બિચારી, એનો કોઈ દોષ નથી. ખરું ભાઈ, ઘણી વાર તો એમ થાય છે કે એ રાજને ને મારા ભાઈને બેને જીવતા પતાવી દો, પણ જવો તમે હવે અત્યારે તમે આ કરો જ કરો માં. હમણાં તમે આ ઓલી વાત કરીને લગ્નની, તો હું એક નાના મોટે એક મોટી વાત કરું તમને. કાળુ બાપા, હું શું કહું કે લગ્ન કરાવી જ દો ને, એટલે કાંઈ ઉપાધિ જ નહીં. હા કાળુભાઈ, તમારા મારી ઉપર બહુ બધા ઉપકાર છે. દેવુભાઈ, આ તમે જે વાત કરી છે ને એ વિચારવા જેવી તો છે, પણ તમે ઉપાધિ ન કરતા. હું મારા ઘરે જઈને મારા ઘરનાને અને સાગરને જરૂર વાત કરીશ, અને એ લોકોનો રાજીપો હશે ને તો મને કોઈ વાંધો નથી ભાઈ. કાળુભાઈ, આ શું કહું ને, તો તમારા જેવો ભગવાન જેવો માણસ મેં મારી જિંદગીમાં નથી જોયો. બસ ભાઈ બસ. જો તમે આ મારું કામ કરી દેવો ને તો
આ દીકરીનો બાપ જિંદગી આખી તમારી તમારી સાકરી દેવુભાઈ દેવુભાઈ ઊભા થઈ જાઓ. આ શું કરો છો તમે? તમે મને શરમાવો નહીં ભાઈ. આપણે તો બધા જાય ભાઈઓ સહી, અને આમાં કોઈ નાનું કોઈ મોટું નથી. તમે આવી પાઘડી મૂકી અને મને શરમાવોમાં ભાઈ. હવે તમે છે ને તમારા ઘરે જાઓ. હું જરૂર સારા સમાચાર આપીશ. બા, એ બા, શું છે? આજ રાતની લાઈટ છે ને તો પાણી વાળવા જાઉં છું. એ હા ઉભો રે. આ તો વાડીએ જ જાસ ને? ના ના બા, વાડીએ પાણી વાળવા થોડો જાઉં, હું તો બહાર ટલ્લા મારવા જાઉં છું. હવે વાડીએ જતો હોય તો પાણી વાળવા જતો હોય ને બા. હવે સીધા જવાબ દે ને. તમે સીધા સવાલ પૂછો ને તો સીધા જવાબ આપો. હવે મસ્તી કરમાં. અને સાંભળ, વાડીએ જાસ ને હા. તો ઓલો હસો ખાઈશે, તો એના હાટું છે ને મારે સા બનાવીને તને મોકલવાનો છે, તો લેતો જ ચાલ. હવે અત્યારે તમે શા બનાવશો તો ક્યારે બનાવી રહ્યો બાપુ? હા. તમે ક્યાં ગયા વાડીએ? હા બેટા, હું વાડિયાથી જ આવેલો આવું છું, અને અશોક બહાર ગયો હતો. સારું. હા, હું વાડી ભેગો જ થાવ છું. આજ રાતની લાઈટ છે ને તો મન થયું કે આજ પાણી વાળી નાખીએ. બરોબર છે, પણ મારે છે ને તમારા બે મા દીકરા થોડીક વાત કરવી છે, પછી તું જાજે. હા, તે બોલી નાખો ને, આપણે કાંઈ મોડું થતું નથી. બેટા, હું ને અશોક વાડીએ બેઠા હતા ને, હમ. તો વાડીએ આ સેજલના કાકા એ દેવુભાઈ આવ્યા છે મને મળવા. હમ. એ દેવુભાઈ બિચારી સેજલની બહુ ચિંતા કરતા હતા. બિચારાને આંખમાં આહુડા આવી ગયા હતા કે એના નરાધમ ભાઈના હિસાબે છોકરીને ઘરની બહાર રહેવું પડી છે. બહુ વલોપાત કરતા હતા, અને એણે મને એક મહત્વની વાત કીધી છે. મને તો એની વાતનો વિચાર કર્યો તો મને યોગ્ય લાગી છે. કઈ વાત? હા બાપુ, શું વાત થઈ તમારી? બેટા, સેજલ વિશે જ વાત કરી છે. સેજલ બિચારી દુખિયારી છે. બબ્બે વખત એના લગ્ન છે ને ઘર ભંગ થઈ ગઈ છે, અને એનો બાપ એને મારી નાખવા ઉભા થયો છે. એ તો તમને બધાને ખબર જ છે. હા હા બાપુ, એ તો હંધી ખબર જ છે, પણ તમારી અટાણે શું વાત થઈ ને ઈ કયો. બેટા, દેવાભાઈએ રોતા રોતા મારી પાસે એક વિનંતી કરી છે કે જો સેજલ તમારા ઘરેથી કદાચ તમે એને રજા આપશો ને, કે એનો બાપ એને ગમે ને જોઈ જાય ને, તો એ નરાધમ બાપ એને મારી નાખશે બિચારીને. એટલે એને મને એક ગંભીરતાથી વાત કરી છે કે જો તમારું મન માનતું હોય અને તમારા દીકરાને પૂછો તો સેજલનો હાથ તમારા દીકરાના હાથમાં આપવા માંગુ છું. શું શું વાત કરો છો આ તમે? હા જયા, હા, હું જે કહું છું ને એ સાચું જ કહું છું. તમને લોકોને ખબર છે, આ સેજલને હું જોઉં છું ને મને પણ બહુ દયા આવે છે. બિચારી એની જિંદગીમાં એને સુખ નથી ભેળ્યું, અને તને તો ખબર છે એનો ઓલો જેઠ નરાધમ એ એને મારી નાખવા ઉભો થયો છે. એક બાજુનો બાપ મારી નાખવા ઉભો થયો છે. એ બિચારી દીકરી જાહે તો ક્યાં જાહે? અરે પણ બાપુ, તમારી વાત હંધી હાસી. હું વાત હાસી? તને ખબર છે, ભલે જેમ તમને દયા આવે છે ને, હા એમ મને છોડીની દયા આવે છે. મને એમ થાય છે કે આ બિસાડી ઉપર કેવું કેવું દુઃખ આવ્યું છે, પણ થોડોક તો વિચાર કરો. બબે વાર લગ્ન થયા છે એના. જયા, તું એક સ્ત્રી છો, એક સ્ત્રીનું દુઃખ સમજી નથી શકતી? અરે બધુંય સમજી શકું છું, પણ આપણે આ સમાજમાં જ રહેવાનું છે ને. હવે આ છોકરી હારે આપણા સાગરના લગ્ન કરશું તો? એક મિનિટ, તારી યારે તો પછી વાત કરીશ. પેલા મારા દીકરાને સીધું સીધું પૂછી લઉં. બેટા, આ સેજલને મેં મારી દીકરી માની લીધી છે, અને હવે મારી તો એવી ઈચ્છા છે બેટા કે એના લગ્ન તારી યારે થાય. પછી આ ઘરમાં એને વહુ નહીં
પણ હું દીકરીનો દરજ્જો આપીને આયા જ રાખવા માંગુ છું કાયમિક માટે. એની જિંદગી સુધરી જશે બેટા. એની ઉપર જે ઘાત છે ને એ ટળી જશે. બેટા મને મારા દીકરા પર વિશ્વાસ છે. એના બાપનું વેણ નહીં વાટે. જો બાપુ તમે જે કહો છો ને હંધુય હાસું છે, મને એમાં કઈ વાંધો નથી, પણ મારી રજામંદીથી કઈ આ બધું શક્ય થોડું છે. આપણે સેજલની વાત કરવી પડે ને. જો સેજલની મંજૂરી હોય તો વાંધો નહીં, હું સેજલને સ્વીકારવા માટે તૈયાર છું. જોયું દયા, આપણો દીકરો કેટલો સમજદાર છે. એટલે હવે તું કોઈ આનાકાની ન કર. એક માનું હૃદય છે ને તો માં બનીને વિચાર. તું સેજલની માં બનીને વિચાર. હારું, હવે તમને બેયને કઈ વાંધો નથી તો પછી મારે આમાં વાંધો ઉપાડીને શું કરવાનું? બસ જેમ તમને ગમે એમ કરો. મને તમારા બે પાસેથી આ જ આશા હતી. બસ બેટા, હવે તું તારા વાડીએ જા. હારું. હાસવીને જા. હું સા બનાવીને મોકલું છું. સારું, પાછો આવી બીજું હું. હાલો, જય માતાજી. હું આ પલ્લેલા કાગડાની ઘોડે બેઠી છો, આ મૂળ વગરની હું હાવ રખડે. તમે કઈ રહેવા દીધો મૂડ મારો. મેં વળી પાછું શું કર્યું? આપણે ઘણું બધું કર્યું છે, એને સુધારવું પડે એમ છે, પણ નાક શરમ તો છે નહીં ને, એટલે કઈ સુધરશે નહીં. એટલે એ છોડી, આને હું લઈને આવ્યો અહીંયા? આને હું કામ લઈને આવ્યો એમ? આમ જો, આજથી હું ભૂલી ગયો છું કે તું મારો ભાઈ છો, કારણ કે તું ક્યારે સુધરવાનો છો નહીં. હવે મારી વાત કાન ખોલીને સાંભળી લેજે. હા છોડી ના, હા કાળુભાઈના છોકરાએ લગ્ન કરાવી રહ્યું છે, એટલે આજથી હવે મારી દીકરી છે, તારી નથી. એની સામે છે ને હવે નજરે ઊંચી કરીને તો ઈ દિવસ તારી જિંદગીનો છેલ્લો દિવસ છે, એટલું યાદ રાખજે. કેમ બાપુ, આ તમારા આંગણે આજ મને જીવતી જાગતી જોઈને બહુ આશ્ચર્ય થતું હશે ને તમને? કેવા બાપ છો તમે, મને તો એ નથી સમજાતું. અરે બાપનું આંગણું તો દીકરી માટે એક ટાઢો સાયો હોય, અને તમે તો મને એવી આગમાં ધકેલી દીધી કે જરાય મારો વિચાર નહોતો કર્યો. પોતાની સડી દીકરીને અપશુકન્યા કહેતા તમને જરાય દુઃખ નહોતું થયું, શરમ નહોતી આવી. બેટા તું કોને કહેશો? હે, અરે સંતાન માટે તો માવતર તરસતા હોય છે. અરે જેના ઘરે દીકરી જન્મે ને એ બાપ તો ભાગ્યશાળી કહેવાય, પણ આના જેવા ખુટ્ટલના ઘરે દીકરી જન્મી ને આ તો અભાગ્યો છે, અભાગ્યો. તારા ઘરે લક્ષ્મી અવતરી થી, એનું જતન ન કરી શક્યો તું. હાથ ભવે તારું હારું નહીં થાય, હાથ ભવે, યાદ રાખજે. હું બોલે તું? હા શું કહે છે બાપુ? કેમ કે મારી આતડી રાતને દી કકડી છે, ઠરીને મેં પાણી નથી પીધું કે મારા બાપુ, મારા હગા બાપુ મારી હારે આવું કરે. પણ તમને દયા ન આવી. પણ કાકાએ કીધું ને એમ, યાદ રાખજો બાપુ, તમારું ક્યાંય હારું નહીં થાય. આ એક દીકરીની હાય લાગશે તમને. એ છોડી, બોલવામાં ધ્યાન રાખ. ઈ બરાબર જ બોલે છે. અરે અભાગ્યા, આ દુનિયામાં તારી જેવો અભાગ્યો માણસ કોઈ નહીં હોય કે જેની દીકરી એના બાપને હાય દે. જીવતે જીવ તને કીડા પડશે, નરકમાંય તને જગ્યા નહીં મળે. અભાગ્યા, તને નરકમાંય જગ્યા નહીં મળે. હવે એક વાત યાદ રાખજે, આ મારી છોડી છે ને એના માર્ગમાં ક્યારે આડો નહીં આવતો. નહીતર છે ને ઈ જ ઘડીએ તારો જીવ લઈ લે. યાદ રાખજે. હવે બાકીની જિંદગીમાં કઈક કરમ હારા કરજે, તો ભગવાન તારા કરેલા પાપનું થોડું ઘણું પુણ્ય તારા ખાતામાં નાખશે. કોને ખબર
ઈશ્વર માફ કરે કે ન કરે, પણ હું તો કોઈ દી માફ નહીં કરું તમને. અરે બાપુ, આ છેલ્લી વાર મારા છેલ્લા શબ્દ સાંભળી લ્યો કે આજથી તમે મારા બાપુ નહીં ને હું તમારી દીકરી નહીં. એ સોડી, આ મોઢું સંભાળીને બોલજો, નહીતર હું હવે છે ને હી મારી થનાર પત્ની છે, એટલે તમે મોઢું સંભાળીને બોલશો. બાકી હાથમાં બંગડી નથી પહેરી, ઢીમ ઢાળતા વાર નહીં લાગે. અને તમે છે ને તમે બાપ નહીં, આ ધરતી પરનું પાપ છો. સેજલ બેટા, રેવા દે ને. આવા નુંગરા માણસને કહેવાથી કાંઈ ફાયદો નથી. તમે બે જણા તમારા સંસારમાં સુખી રહેજો, બસ મારા અંતરથી આશીર્વાદ છે બેટા. હાલ બધા હાલ, અહીંયા ઊભું રહેવું ને એ પાપ છે. હું જાઉં બા.